હું કાંઈ પણ બોલું તે પહેલા એક નમ્ર વિનંતી કરી લઉં કે અનેક વક્તાઓએ મારી માટે ઓળખાણ રૂપે કે અન્યથા જે કંઈ કર્યું છે તે બધું આપ સૌ ભૂલી જશો અને હું જે કાંઈ બોલું તેના તરફ જ ધ્યાન આપશો. કંપાલાના ને આફ્રિકાના અન્ય સ્થળેથી આવેલા ભાવિકજનોએ મારી માટે જે સદભાવ અને અસામાન્ય આદર બતાવ્યો છે તે મારો નથી, પણ હું જે માનવતા કે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશનો પ્રતિનિધિ છું તેના છે તેને જ ઘટે છે. હું પૂરા ભાન સાથે સ્વીકારી તમારો એ સદભાવ, આકર્ષણ ને સન્માન સદાયને માટે ટકી રહો અને એના મુખ પ્રચાર માટે મતતા મારા જેવા અન્ય સહજનોને તમારો બધાનો સક્રિય સહકાર આવી જ રીતે મળતો રહો એવી મનીષા અને જગન્યંતા પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. એકં દેવં ત્રિધા ભૂતં નાનારૂપધરં નાનાનામ સમાભૂતં વ્રજામિ શરણં હરિં. સાધુભૂખા ભાવક સાધુભૂખા ભાવક ધનક ભૂખ નાહી ધનક ભૂખ જો ફિરે તો સાધુ નાહી. ચાહમગી ચિંતામગી मनवा बेपरवा जाको कछु न चाहिए तो ही श्याम बसा. प्यारा आत्म સ્વરૂપો, આમ ભાગું છું. સદગત શ્રી મણિભાઈ પટેલ સાથે 5-7 વર્ષથી હું અહીં આવવા વાગબદ્ધ હતો, પણ હરિની ઈચ્છા નહીં હોય તે આજ દિવસ સુધી એ યોગ ન આવ્યો. દરમિયાન શ્રી મણિભાઈના પરિવારનું ને આપ સર્વનું પુણ્ય સંકલ્પ બળ એમાં મળ્યું ને એ વજ્ર આકર્ષણથી આકર્ષાય શરીર અહીં ખેંચાઈ આવ્યું છે. તમારા બધાનો પ્રેમ, ભક્તિભાવ, સંપ, ઉત્સાહ, સહકાર્ય ને ઉદ્યોગશીલતા જોઈ મને ઘણો જ આનંદ થયો છે. તમારી આ સદભાવના ને સહકારશીલતા ઠેર સુધી ટકી રહો એ હું પરમાત્મા પાસે પ્રાર્થી લઉં છું. કંપાલા તો અમારા જેવા માગણો માટે એક કલ્પવૃક્ષ છે. આજ સુધી અહીં અનેક સંતો, મહંતો, ભગતો, આચાર્યો આવી રહ્યા છે. હમણાં જ 8-10 દિવસ પહેલા જામનગરના રામ સ્વરૂપજી મને મળી ગયા. ભગત સ્વરૂપ શ્રી હિરજી બાપા તો વર્ષોથી તમારી વચમાં જ છે. એ બધાના બોધામૃતથી તમે પરિતૃપ્ત છો. એ તૃપ્તિનું તેજ તમારા મોઢા ઉપર જોઈ શકું છું. છતાં મારે બોલવું જ જોઈએ એમ હોય તો બોલું છું. એમાં યદ રોચતે તદ ગ્રાહ્યમ, જે ભાવે તે ગ્રહણ કરશો. યન ન રોચતે તદ ત્યાજ્યમ, ન રૂચે તે છોડી દેજો. પણ સુખે નહીં ભોગતવ્યમ, શાંતિથી કોઈ પણ જાતના શોર બકોર વગર આરોગશો. જ્યાં જાઉં છું ત્યાં લોકો પૂછે છે, આ હળહળતા કલિકાળમાં જીવન કલહ દિવસે દિવસે વધતો જ જાય છે. લાંબા સાધન કરવાને વખત પણ મળતો નથી અને એટલી ધીરજ પણ નથી. માટે સર્વસાધારણ જનતા માટે પરમાત્મા કે શાશ્વત સુખ શાંતિની પ્રાપ્તિ માટે તદ્દન સરળ અને સહેલું સાધન કર્યું. મેં મારો સંદેશ એક ટૂંકા સૂત્રમાં આપી દીધો છે કે શ્વાસે શ્વાસે
દત્ત નામ સ્મરાત્મન. કલ્યાણકાંક્ષી હે જીવ, તું પ્રતિશ્વાસ શ્રી દત્તનું, જેને તને બધું આપ્યું છે તે પરમાત્માનું નામસ્મરણ કર. હંમેશા પ્રભુની યાદમાં જીવન વ્યતીત કર. અનંત પરમ કિલ ધર્મશાસ્ત્રમ સ્વલ્પમ તથાયુર્બહવશ્ચ દોષા નૈકો મુનિર્યશ્ચ મતન્ન ભિન્નમ મહાજનો યેન ગતસ્થ પંથા. શાસ્ત્રનો પાર નથી એ બધા ક્યારે જાણવાના અને સમજવાના? માણસનું આયુષ્ય ઘણું ટૂંકું છે. કાળ ક્યારે ગળચું પકડશે કોને ખબર? અને એ ટૂંકા આયુષ્યમાં પણ વ્યાધિ, વ્યવસાય, કલહ, પ્રમાદ વગેરે અનેક દોષો રહેલા છે. તેમાંય વળી એક મુનિ યોગને પ્રાધાન્ય આપે તો બીજા કર્મને, કોઈ જ્ઞાનને વખાણે તો કોઈ ભક્તિના બણગા ફૂંકે, એમ કોઈને મન એક તો બીજાને બીજું રમે. એ બધી શબ્દોની ભૂલભુલામણીમાં જીવ એકવાર બેઠો કે બહાર નીકળવાનો રસ્તો જ ન મળે. એ ત્યાંને ત્યાં શબ્દોની સાઠમારીમાં પૂરો થવાનો. માટે એ બધું બાજુએ મૂકી સત્પુરુષો જે માર્ગે ગયા તે નામસ્મરણનો રાજમાર્ગ પકડી ચાલવા માંડવું એ આજના યુગમાં શ્રેયસ્કર છે. માણસ માત્રને રોગ એક જ થયો છે અને તે ફગડો, એટલે અશાંતિ, ક્લેશ, કલહ, અસમાધાન. અને તેના પર ભગવાન નામ સ્મરણ એ ઇલાજ પણ એક જ છે. કોઈ પણ આધ્યાત્મિક અનુભવ, પ્રતીતિ સાચા છે કે કેમ એ નાની જોવા માટે શાસ્ત્રીય રીત આ છે. શાસ્ત્ર પ્રતીતિ, ગુરુ પ્રતીતિ અને આત્મ પ્રતીતિ એ ત્રણે એક હોવા જોઈએ. શાસ્ત્ર એક કહે, ગુરુ કંઈ બીજું જ બોલે અને આપણે કંઈ ત્રીજું જ અનુભવીએ તો એ અનુભવ પૂર્ણ વિશ્વાસ કરવા લાયક નથી એમ જાણવું. ગુરુ નાનક કહે છે કે નાનક દુખિયા સદ સંસાર, જો સુખિયા સો નામ અધારા. સંસાર સર્વ દુઃખથી ભરેલો છે. જે કોઈ પૂર્ણ સુખી છે તેના સુખનો પાયો ભગવાન નામ સ્મરણ છે. આપણા શાસ્ત્ર પણ કહે છે કે હરે નામૈવ 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 ભવતારમ કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. આ અટપટા કલિકાળમાં એક ભગવાન નામ જ તારક છે. વ્યવસાય બાહુલ્ય, ખટપટ ને કલહથી ભરેલા આ જમાનામાં સર્વસાધારણ મનુષ્ય બીજું કરી પણ શું શકે? કબીર સાહેબ કહે છે તેમ ભૂખે ભોજન પ્યાસે પાણી, નંગે બસ્તર દીજે સાલો રામ ભજન કર લીજે. ભૂખ્યાને અન્ન, પ્યાસાને પાણી, નંગાને વસ્ત્ર, માંદાને માવજત, અભણને જ્ઞાન વગેરે પરમાત્માએ જેને જે આપ્યું હોય તે પરાર્થે વાપરી પ્રભુના નામનું સતત સ્મરણ કરવું એ અત્યારના જમાનામાં તો ઉન્નતિનો આમ રાહ છે. ભગવાન નામ સ્મરણનું રહસ્ય એ છે કે એને આપણી માટે ઉત્પન્ન કરેલી અનેક વસ્તુઓનું સ્મરણ જાગ્રત રહી આપણે પણ પ્રેરણા લઈ અન્ય માટે તેમ કરતા રહીએ. અને વસ્તુ માત્ર પ્રભુનું સર્જન હોવાથી તેના બાળકો માટે એનો ઉપયોગ કરી નિરહંકાર વૃત્તિ કેળવીએ. જ્ઞાની સમ્રાટ કેવલાદ્વૈતના બાદશાહ ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ શું કહે છે તે જો. ગેયં ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતિ રૂપમજ. અને બધા દ્વાર છૂટા મૂકી કોઈ પણ જાતની ચરી પાડવામાં ન આવે તો એ દવાથી કાંઈ જ ફાયદો થતો નથી. ભગવાન નામ લેવા છતાં
કેટલાકમાં એનું પરિણામ જોવામાં નથી આવતું. તેનું કારણ આ ઉપર જણાવેલા પથ્યનો અભાવ છે અને તે માટે ગીતા જેવા કોઈ અધ્યાત્મક ગ્રંથના નિત્ય પઠન મનનની જરૂર છે. ધ્યેયમ શ્રીપતિરૂપમજસ્રમ, સતત નામસ્મરણની સાથે પ્રભુના અખંડ ધ્યાનની પણ જરૂર છે કે જેથી આંખ સામે કોઈ ઉત્તેજક કુદૃશ્ય આવે તો પણ મનમાં કુભાવ ન જાગે. નેયમ સજ્જન સંગે ચિત્તમ. આજે તો જ્યાં ત્યાં દુઃસંગ ને ખટપટનું વાતાવરણ જોવામાં આવે છે. સાદા ભોળા માણસો એમાં અટવાઈ અવનતિ ને દુઃખના ખાડામાં ન પડે તે માટે ત્રીજા ચરણમાં આચાર્ય શ્રી કહે છે કે હંમેશા થોડો સમય પણ સત સ્વરૂપને પામેલા સંત પુરુષનો સહવાસ કરવો કે જેથી તે સંતની વૃત્તિ પ્રત્યક્ષ જોવાનો અવસર મળે અને ચિત્તના આવરણ વિષયાધ્યાસ દૂર થઈ નવા વિકાર ઉદ્ભવવા ન પામે. અને છેવટે ઉપર ટાંકેલી કબીર સાહેબની ઉક્તિ પ્રમાણે આચાર્યશ્રી પણ કહે છે કે દેયમ દીન જનાયત વિત્તમ. આપણને પરમાત્માએ બક્ષેલી કોઈ પણ સંપત્તિથી તેના દીન કચવાયેલા બાળકોની નિરપેક્ષ નિરહંકાર ભાવે સેવા કરવી. દાનવ દ્રષ્ટિ છોડી દો. મનુષ્ય માત્રમાં પ્રાણી માત્રમાં દેવ દ્રષ્ટિ રાખી પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કરો. એના સર્જનમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ઊંચ નીચ, ગરીબ તવંગર, સુશિક્ષિત અશિક્ષિત વગેરે ભેદો આપણી દૃષ્ટિમાં છે, માનવ સર્જિત છે. માણસે પોતાના સુખને માટે અને તે પણ ઐહિક નાશવંત સુખને માટે બીજા બધા સર્જનને દુઃખી કરી તેનો દુરુપયોગ કરવા માંડ્યો છે અને તેથી તે દુઃખમાંથી ઉપર આવી શકતો નથી. ખાડો ખોદે તે પડે એ ન્યાય. માનવીએ બીજાને માટે ખાડા ખોદી પોતાના માટે ઐશ્વર્યના મહેલ ચણવા માંડ્યા છે. એટલે જ એ પોતે દિન પ્રતિદિન દુઃખના પાતાળ કુવામાં ગમડી રહ્યો છે. તેથી જ એક જ સૂત્રમાં ભગવાન નામસ્મરણના પથ્ય રૂપે અવધૂતે કહ્યું છે કે પરસ્પર દેવો ભવ. તમે બીજામાં દેવત્વ નિહાળતા શીખશો તો બીજો પણ તમને દેવ નિરખશે અને અંતે શાશ્વત સુખમાં આવતવાના બધા જ સ્વપ્નો સિદ્ધ થશે. નામ ન આમ એ આમ જનતાનું નીતિ છે. જીવને શિવ સુધી પહોંચાડવાનો પુલ છે. ભવરોગનું અચૂક ઔષધ છે. દુખિયાનો વિસામો છે. સુખિયાના આનંદનું અધિષ્ઠાન છે. નિર્ધનનું ધન છે. રોગીનું સ્વાસ્થ્ય છે. અભણનો આશરો છે ને ભણેલાનું અહમભૂત ભગાડનાર છે. પણ નામ કોનું લેવું? કોઈ કહે છે રામ મોટો, કોઈ કહે છે કૃષ્ણ મોટો, કોઈ કહે છે શિવનું નામ સારું તો કોઈ કહે છે દત્તનું નામ મોટું. પણ આ બધું અજ્ઞાન છે. ઈશ્વર એક છે, એના નામ અનેક છે, રૂપ અનેક છે. વસ્તુતઃ તો એના અનેક નામ ને રૂપ હોવા છતાં એ તો તત્વતઃ અનામી અરૂપી છે. કોઈ પણ નામરૂપની કેદમાં સપડાયેલો નથી. રામકૃષ્ણાદિ એના અનેક નામરૂપોની માફક ઈશ્વર અનેક હોત તો આજ એ વિશ્વ સંસ્થા યુનોમાં ચાલતી લાતમલાતાની માફક એમનામાં હંસાતુસી ચાલી હોત અને વિશ્વના નંદનવનનું ત્યારનું એ નરકાગાર થઈ ગયું હોત. માટે અવધૂતે બીજે કહ્યું છે તેમ રામ કહો કે રહેમાન કહો, ઇષ્ટ કહો કે ક્રાઇસ્ટ કહો, કૃષ્ણ કહો કે કરીમ કહો, દત્ત કહો કે દાતાર કહો, વિભૂત કહો કે બુદ્ધ કહો, આતમ કહો કે પ્રીતમ કહો. અવધૂતે
ફરી ગઈ એની અસ્મિતાને અજીવતા શીખો. એના હાથનું રમકડું થઈ એ રમાડે તેમ રમો ને મોતની બીક ન રાખો. શ્વાસોશ્વાસમાં એનું નામ જપો. રોમે રોમમાં એની હાજરીનો આનંદ અનુભવો ને કાળ એમને પરવા ન કરો. કાળ પણ તમારી આજ્ઞાની રાહ જોતો હાથ જોડી તમારી શ્રીકરણીમાં પર ખડો રહેશે. પરમાત્મા સાથે સંબંધ જોડો ને વિશ્વ સમસ્ત તમારું મિત્ર થઈ રહેશે. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ, નાનુકૂલે જગન્નાથે નાનુકૂલમ જગત્રયમ. એ સૂત્ર હંમેશા યાદ રાખો ને બધે નિર્ભય થઈ વિચરો. રાજાશાહીમાં રાજાની સાથે દોસ્તી કરવાથી જેમ દિવાલથી કપડાથી સુધી બધા સલામ ભરતા થઈ જાય છે, તેમ પરમાત્મા સાથે મૈત્રી કરવાથી અનુસંધાન જોડવાથી દુષ્ટ ગ્રહાની પણ તમારો આ વાતો નહીં કરી શકે. વિશ્વાસ રાખો. આગળ આવતી બહુ કરાતી ને ચવાતી અક્ષગ્રહ રીતિથી ગભરાવાની જરૂર નથી. જગન્યંતા પરમાત્માની નજર આગળ એ બધા રાગ છે, પટાવાળા જેવું છે. જે પ્રભુના લાડીલા છે, જેમની એક ક્ષણ પણ પ્રભુના સ્મરણ વગર ગતિ નથી, પ્રભુ પ્રેમ, પ્રભુ ભક્તિ, પ્રભુ સ્મરણ એક જેનું જીવન છે, તે સદાય સર્વત્ર નિર્ભર છે. એને તેથી ભય નથી. હરદમ પ્રભુના નામનું સંકીર્તન એક જેનો સાચો ખોરાક છે, તેને યમ પણ કરાવી શકે તેમ નથી. ભૂતકાળ તમારા હાથમાંથી સરકી ગયો છે, એને ભૂલી જાઓ. ભવિષ્ય તમારા હાથમાં નથી, તમે એ જાણતા નથી. એની ભીષણ કલ્પનાઓથી કંપવાનું મૂકી દો ને નક્કર વર્તમાનનો બને તેટલો સારો ઉપયોગ કરી આનંદમાં મસ્ત રહો. હરદમ પ્રભુની યાદમાં રહો, પ્રભુની યાદમાં રહો, પ્રભુની યાદમાં રહો. અખંડ સુખનો, શાંતિનો, આનંદનો એક વે રાજમાર્ગ છે. વધુ શું? અબુભાસ સુબુભાસ સંતુ, સુબુભાસ સંતુ સદવ્રતા, સદવ્રતા સત્પથા સંતુ, સત્પથાસ્તે સદાગ્રહા. અન્યે માનસ્વરે સર્વે સંતુ વિમત્સરા, સ્વચ્છા સ્વચ્છા સમૃદ્ધાસ્તે સર્વે સંસ્વચિતોયા. રાષ્ટ્રસ્યોન્નાયકા સ્તરે વિશ્વકલ્યાણ ભાવુકા, સ્વધર્મશાલિન સ્તરે સર્વે સંસ્વભયંકા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્ઞાનેશ્વરનું નામ તમારો રંગ આવતું, રંગ આવતું રે રંગ આવતું. જ્ઞાનેશ્વરનું નામ